એમએસ યુનિવર્સિટી ખાતે હોસ્ટેલના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. હવે પછી હોસ્ટેલના કોઈપણ રૂમમાં કે હોસ્ટેલની અંદર જ ઇલેક્ટ્રિક ઉપકરણો નહીં રાખી શકાય. વિદ્યાર્થીઓ પોતાના રૂમમાં ઇલેક્ટ્રિક ઉપકરણો નહીં રાખી શકે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગત વર્ષે એક બનાવ બન્યો હતો. ગર્લ્સ હોસ્ટેલના કેજી હોલમાં ઇલેક્ટ્રિક કેટલના કારણે શોર્ટ સર્કિટ થયું અને જેના કારણે આગ લાગી ગઈ હતી. આ બનાવને ગંભીરતાથી લઈ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક ઉપકરણો રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં મોટો અને સખત ફેરફાર કરવામાં આવ્યો છે. ગત મહિનાઓમાં ગર્લ્સ હોસ્ટેલના કેજી હોલના એક રૂમમાં પાણી ગરમ કરવાની ઇલેક્ટ્રિક કેટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને હોસ્ટેલ પ્રશાસને હવેથી વિદ્યાર્થીઓ માટે રૂમમાં કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઉપકરણો જેમ કે હીટર, ઇન્ડક્શન, પાણી ગરમ કરવાની કેટલ વગેરે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ વિદ્યાર્થીને સ્વાસ્થ્યના કારણે આવું કોઈ ઉપકરણ રાખવું અનિવાર્ય હોય તો તેમણે ડોક્ટરના સક્ષમ પુરાવા રજૂ કરી મંજૂરી લેવી પડશે. મંજૂરી વગર આવા ઉપકરણો રાખનાર સામે કડક કાર્યવાહી થશે અને જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેનું નુકસાન પણ વિદ્યાર્થીએ પોતે જ ભોગવવું પડશે. ગત વર્ષે બોયઝ હોસ્ટેલ કેમ્પસના હોલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ પ્રકારની ગેરશિસ્ત રોકવા માટે હવે નવા નિયમ અંતર્ગત જો કોઈ પણ રૂમમાંથી દારૂની ખાલી બોટલ, સિગારેટ કે અન્ય નશાકારક પદાર્થો મળી આવશે તો તે રૂમમાં રહેતા તમામ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી તાત્કાલિક હકાલપટ્ટી કરવામાં આવશે. આ નવા નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે નવા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના માતા પિતા પાસેથી લેખિતમાં બાંહેધરી લેવામાં આવશે. આ સમય અનુસાર જે હોસ્ટેલના નીતિ નિયમો છે એમાં થોડો બદલાવ કરવાની જરૂર હોય. અમે આ વખતે સમર વેકેશન પહેલાં આ એક એક્સરસાઇઝ કરી હતી અને એમાં જે કંઈ અત્યારના સમયમાં જે થોડા ઘણા બનાવો જે બનેલ ભૂતકાળમાં હોસ્ટેલની અંદર એ બધા ધ્યાને લઈ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને એના માટે થઈને જે નીતિ નિયમો હતા એને થોડા વધારે સ્ટ્રિન્જન્ટ કડક બનાવ્યા છે અને અમુક નિયમો જે નહોતા એ અમે નવા નિયમો એમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા છે કે જેથી કરીને હોસ્ટેલમાં આવનારો વિદ્યાર્થી શાંતિથી પોતાના અભ્યાસ તરફ ધ્યાન આપી શકે, કોઈ બીજી એવી ગેરરીતિમાં એ જોડાય નહીં કે એવી કોઈ પ્રવૃત્તિમાં જોડાય. અને પ્લસ હોસ્ટેલના જે કંઈ નીતિ નિયમો એની જે કંઈ પ્રિમાઇસીસ છે, એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે એનું જે ફર્નિચર રાચ રચેલું છે એ કોઈ ડેમેજ ન થાય એ હેતુથી પણ અમે આ નિયમો બનાવ્યા છે કે વિદ્યાર્થીઓનો સદુપયોગ કરે અને વ્યવસ્થિત રીતે હોસ્ટેલની અંદર જે કંઈ ફેસિલિટીઝ આપીએ છીએ એનો વ્યવસ્થિત રીતે પોતે ઘરની જેમ ઉપયોગ કરે. નશીલા પદાર્થને લઈને બી કંઈ કડક? હા, નશીલા પદાર્થને લઈને પણ અમે જે ભૂતકાળમાં એક બે બનાવો બન્યા હતા કે વિદ્યાર્થીઓ કહેતા કે ખાલી બોટલો છે, પણ હકીકતમાં અમે લોકો આ વખતે નિયમમાં એવું લાવ્યા છે કે જ્યારે પણ કોઈક આવા રૂમોની અંદર કોઈ પણ આવા કંઈક પદાર્થો અથવા તો આવી કોઈ વસ્તુઓ ઝડપાય, પછી એ બોટલ ખાલી હોય કે ભરેલી હોય કે કોઈ સિગરેટના પેકેટ હોય કે ગમે તે હોય, પણ એમાં રૂમના જેટલા પણ પાર્ટનરો છે, જે કંઈ રહેનારા છે એ બધા જ સર્વાનો માટે એમાં જવાબદાર રહેશે અને આ બાબતે જે નિયમ અનુસાર એ સર્વે ઉપર કાર્યવાહી થશે કે જેથી અમારો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પનિશમેન્ટનો નહીં પણ વિદ્યાર્થીઓને આ બધી બદીઓથી દૂર રાખવાનો છે કે જેથી આ નિયમો ધ્યાનમાં રહે વિદ્યાર્થીઓના, તો આ નિયમોની જાણકારી મળે તો વિદ્યાર્થી આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાય નહીં અને વિદ્યાર્થી પોતે તંદુરસ્ત રહે અને પોતે પોતાનો અભ્યાસમાં ફોકસ રહે અને હોસ્ટેલમાં ઘણું સારી રીતે પીસફુલી રહે એવો અમારો અભિગમ છે. જો આવા કોઈ બનાવ બનતો હોય તો કેવા પગલાં લેવામાં? જો આવા કંઈ બનાવો બનશે તો હવે જે નવા નિયમો અનુસાર જે કંઈ એમાં રૂમ પાર્ટનરોને પણ અમે જવાબદાર ગણીશું કે જે કોઈ વ્યક્તિ આ ધરાવે છે તો રૂમ પાર્ટનરે એને રોકવો જોઈતો હતો, તમે શા માટે ન રોક્યો, તો એમને પણ અમે એને જવાબદારી સોંપી છે અને સમગ્ર હોસ્ટેલ આ બધી બદીઓથી દૂર રહે અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ખૂબ સારી રીતે ભણે ગણે એ જ અમારો અભિગમ છે. વાલીઓ પાસેથી શું આવશે? હા, ઘણી વખત આવા બનાવો બનતા હોય છે અને અમે જ્યારે વાલીઓને બોલાવીએ છીએ તો વાલીઓ એવું કહેતા હોય છે કે આ નિયમો અમને જાણકારી નથી. તો હવે પછી જ્યારે પણ વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં એડમિશન લેશે તો એના ગાર્ડિયન્સ કે પેરેન્ટ્સ જોડે અમે આ અંડરટેકિંગ લખાવીશું કે આટલા આટલા નિયમો તમારા સંતાને કે તમારા પુત્ર પુત્રી જ્યારે હોસ્ટેલમાં રહે તો પાળવાના રહેશે અને આ નિયમોની મને જાણકારી છે અને મારો પુત્ર કે પુત્રી આ નિયમોનું પાલન કરશે એની હું બાંહેધરી આપું છું. આવું એમણે એક અંડરટેકિંગ પણ આપવાનું રહેશે જેથી વાલીઓને પણ હોસ્ટેલના નીતિ નિયમો શું છે એની પૂરતી જાણકારી રહે. આજે
નિયમો છે તે પાલન નહીં કરે તો તેમને હોસ્ટેલમાંથી કાઢવામાંથી કે એવું કોઈ પગલાં લેવામાં આવશે? હા, અમારો આ નવા નિયમો બનાવીને વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવાનો કોઈ આશય નથી, પણ વિદ્યાર્થીઓમાં એક ડિસિપ્લિન જળવાય, પોતે જે કાર્ય માટે અહીંયા યુનિવર્સિટીમાં આવ્યા છે, અભ્યાસ માટે આવ્યા છે, અભ્યાસમાં ફોકસ રહે અને બીજી કોઈ ગેરરીતિમાં કે કોઈ એવી પ્રવૃત્તિમાં ન જોડાય, એ જ અમારો અભિગમ છે અને અમારો હંમેશા અભિગમ એવો જ રહેશે. છતાં કોઈક બીજી સંગતિથી વિદ્યાર્થીઓ કંઈક આડાઅવળા રસ્તે થાય તો ફક્ત નિયમાનુસાર કાર્યવાહી કરી અને એને ફરી પાછો અભ્યાસમાં ફોકસ થાય અને પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપે, એવો અમારો હંમેશા આશય રહેશે.